નર્મદાના એકતાનગરમાં અનિયમિત બસના કારણે શાળાએ જવા વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો અંત આવ્યો। 19 ગામના 250 વિદ્યાર્થીઓ માટે એસી ઈ બસની સેવા શરૂ કરવામાં આવી। બસ સેવા શરૂ થયાના પ્રથમ દિવસે 180 વિદ્યાર્થીઓ ઈ બસમાં મુસાફરી કરીને શાળાએ પહોંચ્યા। વિદ્યાર્થીઓની સલામતી માટે બસમાં પોલીસ કર્મચારીને પણ તૈનાત કરવામાં આવ્યા। જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, બોરિયાની પિન્ટુ લાલા વિદ્યા મંદિર, ગરુડેશ્વરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કેવડિયાની માધ્યમિક શાળા અને નવા ગામની રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ બસોમાં અવરજવર કરી શકશે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં उत्साह જોવા મળ્યો। અમે પહેલા સ્કૂલે જતા હતા તો અમને બહુ તકલીફ પડતી હતી। હમણાં એવી તકલીફ નથી કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અમને બસ મૂકવામાં આવેલી છે। તેમાં ઘણી બધી સુવિધાઓ છે, જેમાં એસી અમને ગરમી કંઈ લાગતી નથી અને એમાં સમયસર અમે સ્કૂલે પહોંચીએ છીએ। એ વગેરે સુવિધાઓ છે જે બસ ટાઈમ પર નથી આવતી તે હવે ટાઈમ પર આવે છે। અને બસ રોકતા હતા, બસો માટે બહુ બધી વાર જોવી પડતી હતી, હવે એવી જરૂર નથી પડતી અમારે। આ બસમાં અમને આ બધા છોકરાઓની સેફટી માટે મૂકવામાં આવેલા છે, જે એમને લાઈ લેવામાં અને જવા માટે કોઈ અગવડ ના પડે અને અગવડ પડે તો તમને જાણ કરે, જેથી અમે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને તેમના જે પ્રશ્નો છે તેને ઉકેલી શકીએ। અને બીજું કે અંતરિયાળ ગામોથી આવતા છોકરાઓને આ બહુ સારી સેવા ચાલુ કરી છે, જેની હાટુ થઈને બધા છોકરાઓને પણ આગળ ભણતર બહાર વિના ભણી શકે અને ટાઈમે સ્કૂલ પર પહોંચીને પોતાનું ભણતર વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકે।